જીવાદોરીનો જન્મદિન. સરદાર સરોવર યોજનાને આજે 56 વર્ષ પૂર્ણ. 56 વર્ષ બાદ પણ યોજના અધૂરી. રાજ્યની જીવાદોરી સમાન પરિયોજનાનો આજે જન્મદિન છે. મુંબઈના જમશેદજી એમ વાછા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવેલા વિચારને તેમણે તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નહેરુ સમક્ષ પ્રોજેક્ટ રૂપે રજૂ કર્યો, જે 14 વર્ષ બાદ એટલે કે 5મી એપ્રિલ 1961માં અમલમાં આવ્યો અને નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત જવાહરલાલ નહેરુના હસ્તે થયું. જોકે જે તે સમયે 6000 કરોડનો રજૂ કરાયેલો પ્રોજેક્ટ આજે કરોડો ખર્ચાયા પછી પણ અધૂરો છે. 2016ના વર્ષમાં આપણને ડેમની પૂરેપૂરી હાઇટ સુધી ચણતર કરવાની પરવાનગી મળી અને ગુજરાત સરકારે નર્મદા વિભાગે બહુ જ ઝડપથી કામગીરી પૂર્ણ કરી. દરવાજા બી લાગી ગયેલા છે. હવે ફક્ત દરવાજા બંધ કરવાની પરવાનગી નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા મળવાની છે અને મોટેભાગે આ ચોમાસું આવે પહેલાં પરવાનગી મળી જશે એવી આશા છે અમારી. સેંકડો ઇજનેર અને હજારો કારીગરોના પુરુષાર્થથી ડેમ 31 ડિસેમ્બર 2006 સુધીમાં 121.92 મીટરે પહોંચ્યો છે. કુલ 146.5 મીટર ઊંચાઈ અને 1210 મીટર લંબાઈ ધરાવતા નર્મદા ડેમની પાણીની કુલ સંગ્રહ શક્તિ 9497 મિલિયન ક્યુબિક મીટર છે, જેમાંથી કુલ 1450 મેગાવોટનું વીજ ઉત્પાદન થાય છે, જેમાં 57% મધ્યપ્રદેશ, 27% મહારાષ્ટ્ર અને 16% વીજળી ગુજરાતને મળે છે. તો આજે પણ માઇનોર કેનાલોના 60% કામો બાકી છે. કુલ 6500 કરોડમાં પૂરી કરવાની યોજના પાછળ આજે 50,000 કરોડ ખર્ચાઈ ગયા છતાં પણ યોજના અધૂરી છે. યોજના પાછળ કુલ 65,000 કરોડ ખર્ચ થાય તેવો અંદાજ છે. નર્મદા ડેમ અમેરિકાના ગ્રાન્ડ કુલી બાદ ગ્રેવિટીમાં બીજા નંબરે આવે છે અને સિંચાઈની નહેર કુલ 74.626 કિલોમીટરની સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે. સિંચાઈના પાણીથી ગરીબ પ્રજા ખેડૂતોને લાભ થશે, જેના માટે મને ઘણો આનંદ અનુભવું છું. મારા સેવાકાળ દરમિયાન હું પોતે ત્યાં હતો, એનો મને બહુ આનંદ છે. યોજના પૂર્ણ થતાં શું થશે લાભ, તેના પર જો નજર કરીએ તો રાજ્યના 15 જિલ્લાની 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ગુજરાતની 6 વર્ષની પાણીની જરૂરિયાત સંતોષી શકાશે. હાલ 4500 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. યોજના પૂર્ણ થતાં 6000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે. તો ઓવરફ્લોથી થતાં 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ પણ અટકાવી શકાશે. ઊંચાઈ વધતા હાલની ક્ષમતા કરતાં 4.73 મિલિયન એકર ફીટ પાણીનો સંગ્રહ થશે. તો આજે 57મા વર્ષમાં પ્રવેશ કરતી સૌથી મોટી પરિયોજના હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે આ યોજના અને તેની સાથે પ્રવાસનના હેતુથી વિકસતી મહત્વાકાંક્ષી યોજના સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નર્મદા જિલ્લાનું નામ દેશ જ નહીં પરંતુ વિશ્વ ફલક ઉપર પણ ગુંજતું થશે. દીપક પટેલ, ETV ન્યૂઝ, નર્મદા.